નમસ્કાર મિત્રો, હું પટેલ પેશ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, તમે શિષ્યવૃત્તિ માટે એપ્લાય કરો છો અને પછી તમે સ્કૂલ કે અન્ય સંસ્થામાં જાઓ છો ત્યારે તમને એમ કહેવામાં આવે છે કે ભાઈ અમે તો અમારી પ્રોસેસ કરી દીધી છે, તમે આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ જે છે લિંક નથી થયું અથવા તો મેપ નથી થયું, આવા શબ્દો તમે સાંભળતા હો છો અને પછી તમને શિષ્યવૃત્તિ નથી મળતી હોતી. અને પછી તમે બેંકમાં જાઓ છો અને બેંકમાં એમ કહે છે કે ભાઈ તમારું આધાર કાર્ડ તો લિંક થઈ ગયું છે અને આમ છતાં તમને શિષ્યવૃત્તિ ઘણી વખત મળતી હોતી નથી. તો તમે ઘેર બેઠા જાતે કેવી રીતે ચેક કરી શકો કે ભાઈ તમારું જે આધાર કાર્ડ છે એની સાથે બેંક એકાઉન્ટ લિંક છે કે નહીં, અથવા તો લિંક ના હોય તો કેવી રીતે લિંક કરી શકાય? ચાલો તમને હું આ વિડીયોમાં તેની સમજ આપું કે તમે આધાર કાર્ડને મેપ થયું છે કે નહીં એ પણ જોઈ શકો, અથવા ના થયું હોય, લિંક ના થયું હોય તો તમે એને લિંક કરી પણ શકો. આ માટે આપણે સૌથી પહેલાં ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશું અને વેબ બ્રાઉઝરમાં આપણે લખીશું NPCI અને હું NPCI જે છે એની પર ક્લિક કરવાનો છું. હવે અહીં આગળ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCI, હું આની પર ક્લિક કરવાનું છું મિત્રો. એટલે વેબસાઇટ ઓપન થશે. આ વેબસાઇટની અંદર અહીં કસ્ટમર લખ્યું છે મિત્રો. હું એની પર માઉસનું કર્સર લાવું છું, જુઓ, અને હું નીચે આવીશ તો ભારત આધાર સીડિંગ એનેબલ લખ્યું છે, હું એની પર ક્લિક કરવાનો છું. એટલે એક નવું વેબ પેજ ઓપન થશે. અહીંયા આગળ જુઓ આ રીતનું લખ્યું છે, બેઝ ભારત આધાર સીડિંગ એનેબલર. હવે આની અંદર સૌથી પહેલાં મારે ચેક કરવું છે કે મારા આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ લિંક છે કે નહીં. તો અહીંયા આગળ જે જુદા જુદા ઓપ્શન છે એમાંથી હું આ એક ઓપ્શન પસંદ કરીશ, આધાર મેપ્ડ સ્ટેટસ. હું આની પર ક્લિક કરીશ. હવે મારે મારો આધાર નંબર આપવાનો છે મિત્રો અહીંયા આગળ, તો હું મારો આધાર નંબર આપી દઈશ. અહીંયા કેપ્ચા આપી દેવાના છે. અને અહીંથી ચેક સ્ટેટસ પર ક્લિક કરવાનું છે. એટલે મારા જે તમારો મોબાઈલ નંબર જે છે આધાર કાર્ડ સાથે લિંક હશે એની પર એક OTP આવશે, એ આપવાનો છે હવે તમારે. અને કન્ફર્મ કરવાનું છે. એટલે ડિટેલ ખુલી જશે. જો આધાર કાર્ડ સાથે બેંક જે છે એ જોડાયેલી હશે તો અહીં આવી જશે, જુઓ. અને ખાસ મેપિંગ સ્ટેટસ એનેબલ્ડ ફોર DBT, એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર માટે આ આધાર કાર્ડ અને આ બેંક એકાઉન્ટ નંબર જે છે એ તૈયાર છે. અહીંયા આગળ જો એનેબલ ના આવે તો તમારે મેપિંગ કરવું પડશે. અને તમારે એકાઉન્ટ બદલવું હોય, આધાર કાર્ડની સાથે જુદી બેંકનું એકાઉન્ટ, જુદું એકાઉન્ટ લિંક કરવું હોય તો પણ કરી શકાશે મિત્રો. અને અહીંયા આગળ હવે આ એકાઉન્ટ તો એનેબલ છે, એટલે કે તૈયાર છે. તો હવે તૈયાર ના હોય, એનેબલ ના હોય તો એને એનેબલ કેવી રીતે કરી શકાય, અથવા તો લિંક ના હોય તો લિંક કેવી રીતે કરી શકાય, એ પણ આપણે આ વિડીયોમાં જોવાના છે. હવે આપણે એવો એક કેસ લેવાના છે કે જે આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ લિંક ના હોય. તો હવે એના માટે હું ફરી ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશ અને આની અંદર ફરી હું એ જ નામ લખીશ, NPCI, અને ઓપન કરીશ. અને આ વેબસાઇટને ઓપન કરવાનું છું મિત્રો. સેમ કસ્ટમરમાં જઈશ અને અહીંયા આગળ ભારત આધાર સીડિંગ એનેબલરમાં ઓપન કરીશ. આ પેજ ઓપન થયા પછી અહીંયા આગળ જો એક ઓપ્શન છે, આધાર સીડિંગ ડીસીડિંગ. એટલે આધારને તમે જોડી પણ શકો છો અને એને ડીસીડિંગ એટલે કે એને અનલિંક પણ કરી શકો છો. હું ફરી એને ઓપન કરીશ અને અહીંયા આગળ હવે હું મારો આધાર નંબર નાખીશ. અને એવો આધાર નંબર પસંદ કર્યો છે મેં કે જે સીડિંગ ના થયેલું હોય, એટલે કે એની સાથે બેંક એકાઉન્ટ લિંક ના હોય. અહીંયા આગળ જે ઓપ્શન છે એમાં હું સીડિંગ પસંદ કરીશ મિત્રો. અને ફ્રેશ સીડિંગ છે, પહેલી વખત કરું છું. તમે બેંક બદલવી હોય તો નીચેનું ઓપ્શન પસંદ કરવાનું છે, મુવમેન્ટ સેમ બેંક વિથ અનધર એકાઉન્ટ. અને નવું ઉમેરવું હોય તો બેંક પસંદ કરીશું. કઈ બેંક છે તો તમારે જે બેંક તમારું જે બેંકમાં એકાઉન્ટ હોય એ બેંક પસંદ કરવાની છે તમારે આમાંથી.
અને બેંકનું એકાઉન્ટ નંબર એડ કરવાનું છે આની અંદર. સેમ એકાઉન્ટ નંબર અહીં એડ કરવાનું છે. અને અહીંયા આગળ તમારે એગ્રી કરવાનું છે આને, અને કેપ્ચા એડ કરી દેવાના છે અહીં. અને હવે સબમિટ કરવાનું છે. અને એગ્રી કરવાનું છે. અને તમારો જે ઓટીપી આવે તમારા મોબાઈલમાં એ આની અંદર એડ કરવાનો છે મિત્રો. અને અહીંથી કન્ફર્મ કરશો એટલે તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ જે છે એ જોડાઈ જશે મિત્રો. અથવા તો એવું કહેવાય કે આધાર કાર્ડ સાથે તમારું બેંક એકાઉન્ટ જે છે એ લિંક થઈ જશે. અને અહીંયા આગળ મેસેજ અહીં કન્ફર્મ કરવાનું છે. અને અહીંયા આગળ કન્ફર્મ કરશો એટલે મિત્રો તમારું કામ જે છે એ પૂરું થઈ જશે. ઘણીવાર એકથી વધુ પ્રયત્ન પણ કરવા પડતા હોય છે.